વલસાડમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। ચીફવાડ હનુમાનજી મંદિર રોડ પર પાણી ભરાયા। એમજી રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। ભારે વરસાદથી ચીફવાડ ગરનાળામાં પાણી ભરાયા। ગુંજણસમાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થયા છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો વલસાડમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। તો રસ્તા પર જાણે કે નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જનજીવન પ્રભાવિત થયું છે। તો વલસાડમાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદને પગલે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કેડસમાં પાણી ભરાયા છે। લોકોને અવરજવર કરવા મુશ્કેલ બન્યું છે, ત્યારે ગાડીઓ પણ અડધી ડૂબી જતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા વલસાડ ખાતે જોવા મળી રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા રીતેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હજી રીતેશ, વલસાડમાં વરસાદની શું સ્થિતિ, કઈ કઈ જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે? જી બિલકુલ ધરતી વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાય છે। તેના જ કારણે જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। મહત્વનું છે કે વલસાડના ચીફવાડ અને મોગરાળવાડી જે ગરનાળા છે તે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા। તેના જ કારણે વહેલી સવારે જે નોકરી ધંધે જતા લોકો છે તે નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા। તો સાથે જ શહેરના કેટલાક જે મુખ્ય માર્ગો છે, નીચાણવાળા માર્ગો પર પણ પાણી ભરાયા હતા। તેના જ કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના જે તમામ તાલુકાઓ છે ત્યાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। જોકે સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે અને આ તરફ પારડીમાં પણ જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે કેટલાક હાઈવેના સર્વિસ રોડ જેવા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા હતા। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે, પરિણામે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। જી રીતેશ, વિગત બદલ આપનો આભાર।